નર્મદા જિલ્લામાં 6 તાલુકામાં શ્રીકાર વરસાદ થઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ નાંદોદ તાલુકામાં 4 ઇંચ જેટલો ખાબકતા નાંદોદ તાલુકો જળબંબાકાર થઈ જવા પામ્યો છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વરસાદ વધુ નાંદોદ તાલુકામાં 106 મિલીમીટર 4 ઇંચ વરસાદ થયો, જ્યારે તિલકવાડા તાલુકામાં 40 મિલીમીટર 1.5 ઇંચ, ડેડિયાપાડામાં 94 મિલીમીટર 4 ઇંચ વરસાદ, સાગબારા તાલુકામાં 87 મિલીમીટર એટલે કે 3.5 ઇંચ વરસાદ, ગરુડેશ્વર તાલુકામાં 60 મિલીમીટર એટલે કે 2.25 ઇંચ વરસાદ અને ચિકદા તાલુકામાં 91 મિલીમીટર 3.25 ઇંચ નોંધાયો છે. 24 કલાકમાં સરેરાશ 80 મિલીથી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારા 3 તાલુકામાં ભારે વરસાદને કારણે મોહન નદીમાં ભારે પૂર આવ્યા છે. પૂરની સ્થિતિ સર્જાતા ગારદા મોટા જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા ગામોનો સંપર્ક તૂટી જવા પામ્યો છે. આજે ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ બંધ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઈએ તો નર્મદા ડેમ 127.82 મીટર, કરજણ ડેમ 104.95 મીટર, નાના કાકડીઆંબા ડેમ 183.30 મીટર અને ચોપડવાવ ડેમ 184.00 મીટરની સપાટી તથા ગરુડેશ્વર પાસે નર્મદા ગેજ લેવલ 14.130 રહેવા પામ્યું છે.